ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય સ્વામિનારાયણ. તો આવી ગયા છીએ છોકરાઓને સ્કૂલે મૂકવા માટે. જોબ પરથી ડાયરેક્ટલી છોકરાઓને લઈ લીધા. ક્રિષ્ના થોડીક ચાલીને આવતી જ છોકરાઓને લઈને, અને જો હવે ક્રિષ્ના ગઈ છે અંદર છોકરાઓને મૂકવા, અને હું ને રીવા ઊભા છીએ અહીંયા પાર્કિંગમાં. અત્યારમાં ઉઠી ગઈ હતી રીવા? કેમ કેમ અત્યારમાં ઉઠી ગઈ હતી? સૂતી કેમ નહીં તું? હે કેમ સૂતી નહીં? ઉઠી કેમ ગઈ અત્યારમાં? ઉઠી ગઈ હતી. તો ગુડ આફ્ટરનૂન બધાને. સવારમાં છોકરાઓ સ્કૂલે મૂકીને આવીને પછી ફટાફટ પૂજા કરીને ફરાળ કરીને સૂઈ ગયા હતા. અને હવે જો આપણે ઉઠીને આવી ગઈ છે કિચનમાં. ક્રિષ્નાબેનને રજા છે, ક્રિષ્નાબેને રસોઈ ચાલુ કરી દીધી છે. શું કર્યું મેન્યુ આજે? આજે છે દાળ ભાત, રોટલી અને ચોળીનું શાક. જલસા છે એમ તો. જો આવા જલસા છે. મમ્મી કે તો એટલે કહું ઈ તારે નો દેખાય ને એટલે એમ. ક્યારેક ભાભી જલસા કરે જ ને. કાલ પછી તું જો કે મારે રજા હતી તો શું કહેવાય કે મેં બધું કરી નાખ્યું હોય, પણ ત્યારે એ બિચારા વ્લોગ જોવાનું ભૂલી ગયા હોય કે કમેન્ટ કરવાનું ભૂલાઈ ગયું હોય. આજ ભાભી મારો છે. બેદી પછી નણંદ મારો આવશે. બસ પરમદી થી મારો ચાલુ ને કાલથી તાર ચાલુ થાય. કાલ મારે છેલ્લી જ, મારે શુક્રવાર થી રજા એવું છે. એટલે અને જલસા કરવા જ પડે ને એકાબીજાને, તો જ ભેગું હાલે. 2 વર્ષથી એમ ભેગું રહેવી સેવી તો ભેગા રહેવાય નહીં. રસોડું તો ફૂલ થઈ ગયું દિવાળીની રસોઈમાં. 2 ડબ્બા આવી ગયા, પછી આ બ્રેડ આવી ગયા. હમણાં રસોઈ થઈ જાય એટલે ખાલી. લાવો હાલો ધાણા કાપી નાખ્યું આપણે. તમે ધાણા કાપો ને એકલા, ત્યાં હું છે ને થોડીક રોટલી કરું, પછી તમે આવો કરાવવા. લાય હું કરું, મારે ઉતાવળ ને, મારે ફટાફટ ચોપરમાં ધાણા કપાઈ જાય. તમે ધાણા લાય રોટલી પેલા કરી નાખવી એટલે પછી શાંતિથી થાળ બાળ ભગવાનને ધરાઈ જાય. આ ડબ્બો લેવાનો છે ઓલો ઘીનો? કયો ઓલો? ઓલો મોટો મોટો. મોટો લેવાનો? નીરવા બેન તો એન્ટ્રી પાડીને આવ્યા. આવું લગાવ્યું સ્ટીકર. મેં કીધું સ્ટોન છે. ચશ્મા તો નથી આપ્યા. હા, ચશ્મા તો પે મેં ડેકોરેટ કર્યા હતા. ડાન્સ હતો. દીદી ની દીદી આવી તો. હા. દીદી જો મેં મારી બોટલ ડેકોરેટ કરી. સરસ સરસ. નણંદ ભોળે તૂટી પડ્યું છે રસોડામાં પણ. રોટલી ઉપર શું કરવું તો? રોટલી હમણાં છોકરાને સ્કૂલે પાછી પેરેન્ટ્સ મીટિંગ છે. તમારે પેરેન્ટ્સ મીટિંગમાં જવાનું છે. અને ભાખરી હોય તો એકલા રોટલી 2 ફટાફટ થઈ જાય ને, એકલા રોટલી ફટાફટ થાય, પણ 2 હોય ફટાફટ થઈ જાય એવું છે. કોઈની એવી કમેન્ટ હતી કે મારો સન 3 વર્ષથી કેરોમાં કામ કરે છે, તો NHS માં તમારી જે અપ્લાય કરી શકે, આન્સર કરજો એમ. મેં આન્સર પહેલા એક આગળના બ્લોગમાં આપી દીધો છે કે ઈ NHS ની જે 2 વેબસાઇટ છે, NHS.gov અને ટ્રેક જોબ્સ, એમાં તમારે જોયા કરવાનું, અપ્લાય કરવાનું. કેરોમાં કામ કરતા હોય એટલે ચાન્સ છે ખરા NHS માં જોબ લાખવાનો, 3 વર્ષનો એક્સપિરિયન્સ ને એવું હોય તો. પણ વેકેન્સી હોવી જોઈએ ને સામે, કેમ કે વચ્ચે જ્યારે મેં કીધું એમ બ્રેક્ઝિટ થયું અને કોવિડ ટાઈમે વધારે ચાન્સ હતા, ત્યારે લોકો કામ કરવા રેડી નહોતા. ને બ્રેક્ઝિટમાં જ્યારે યુરોપિયન નર્સ હિતસી એ બધા જતા રહેતા ત્યારે, તો અત્યારે તમને વેકેન્સી મળે તો અપ્લાય કરી જોવાય. ને પછી એની જે પ્રોસેસ હોય, ઇન્ટરવ્યૂ આપવાના, ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂ હોય, અને મેથ્સ ને ગણિતના એ લોકો ક્વેશ્ચન આન્સર આપે એ સોલ્વ કરવાના, એવી બધી પ્રોસેસ હોય છે. પણ મેન તો પેલા વેકેન્સી, કેમ કે અત્યારે વેકેન્સી ક્યાંય મળતી નથી એવું છે. તો વેકેન્સી હોય તો થાય એવું, પણ મળે ખરા. કેરોમના એક્સપિરિયન્સ પર NHSમાં HCA તરીકે જોબ મળે છે. તો આઈ થિંક જેણે પૂછેલું હતું એને આન્સર મળી ગયું છે. કૃષ્ણ જરીક જાડી કે બહુ પતલી થવા મળી રોટલી? એવું છે? ફૂલતી નથી. જો આ કેવી ફૂલીને દડું કોચ્યું.
ઘણા છે ને લોઢીમાં ઓલું કરે હો હિરલબેન છે ને એ તાપમાં નો નાખે. તાપમાં નો નાખે કે ગેસ નડે એમ કે છે ને પણ આપણે પહેલેથી આપણે આમ જ કરીએ છીએ ભાખરી નો કરીએ રોટલી તો આપણે ગેસમાં જ કરીએ હિરલબેન આમાં લોઢીમાં કરે ચવડ નહીં થઈ જતી હોય એ આપણે ચૂલે કેમ કરી ગામડે દબાઈને કરો એવી રીતના કરતા હોય. ગેસ બધા એમ કે નડે રોટલી નડે બધું નડે છે. કાંઈ ન કરે હું કે ફળ ફૂલ આદિવાસી જેવું ફળ ફૂલ ખાઈ લેવાય તો જોબે ન કરવી પડે Direct ઝાડવે જઈને ઝાડવે તોડીને ઊભું રહી જાય અહીંયા તો ઝાડવામાં હોય છે વાંધો નથી આવતો અહીંયા તો મળી રહી છે તો ઉપાધિ. ઉનાળો આખો કોઈ ઉપાધિ જ નહીં જાજો ને એ પણ પેર તમને મળી જ રહે હવે પેટ ભરાઈ જાય એટલા મળે એટલે કોઈ પ્રકારની ઉપાધિ જ નહીં જો ઓલી જરીક પતલી હતી ને આ સ્ટીલોનો થોડોક કોક એમ નકર કે દે નણંદ ભોજન રોટલી કરતા નથી આવડતી એમ રોટલી કરતા જ આવડે છે ભલે રોજ ભાખરી ભાખરી કરવી. કરવી. એવું છે આશી ચાલો મહારાજના થાળ રેડી કરીએ હાલો એટલે મારો થાળ ગરમા ગરમ રેડી થઈ ગયો છે દાળ થોડી ઠંડી પડવા દઈએ દોરા નીકળશે મહારાજ બસ મોટી કરી શાક રોટલી દાળ ભાત પાપડ તો આવી ગયા છે સ્કૂલે હવે બધાય જો મંત્ર ને અનેકની પેરેન્ટ્સ મીટિંગ છે ને ગેંગ આખી હાલી આવે છે આ લોકો બધા મીટિંગમાંથી નીકળવા લાગે છે અને ટાઈમ પૂરો થઈ ગયો બધાને ટાઈમ સ્લોટ આપેલો હોય કે આ ટાઈમથી આ ટાઈમ તમારો છે એમ એનાથી 5-10 મિનિટ આગળ પાછળ થાય હાલો હાલો દોડવા મળો ઘણી વાર 2 મિનિટ લેટ થાય ઘણી વાર પાછા વહેલા અર્લી હોય Yes. અહીંયા કેવું કે આપણને શું કહેવાય આખો મહિને 2 મહિના સ્કૂલમાં આપે નહીં એમ તો એ મેટિંગમાં આવો ને તો જ તમને તમારા છોકરાને ચોપડા જોવા મળે બુક્સ મેથ્સમાં સોંગ ઓફ તો દોડથી બહુ આવે તો મને કેપિટલ કરવા બોલાય એવું અક્ષર તો જો. ગાંધી બાપુ છે આ ના એવા જ છે હો. અક્ષર દીદીના સરસ નાના મંત્રના સરસ જ છે અહીંયા જો ઈ નાના ઘરના કેવડા મોટા મોટા આ અક્ષર બધા સરસ છે લે જોઈ લો. ઇંગ્લિશ મેથ્સ મેથ્સમાં બહુ મજા આવે. કેવી લખ્યો છે ઈ કેમ મને કેવી કેમ તમને ખબર નથી પડતી પછી એટલું થોડુંક આમ તો લખવાનું આવે તૈયાર પ્રિન્ટ આવે તો એ પાછા એમ કે મારી ફિંગર હર્ટ થવા માંડ્યા ઇન્ડિયા ઓલું 10 વાર લખવાનું ને એમ આપતું હોય તો આ લોકો શું કરે હા રોંગ છે. અત્યારથી વોટર સાયકલ આમ તો ચોથામાં તો આપણે આવવા માંડી છે આશીષ નહોતી આવતી પહેલા શનિ હોય ને ત્યારે કોન્ડેન્સેશન થાય ઉપર જાય વરાળ બને ને પછી વાદળા બંધાય ને પછી વાદળા ઠરે ને વરસાદ પડે ને પાછી દરિયામાં જાય પાછી વરાળ થાય હાયલા કરે વોટર સાયકલ ને હા પછી આમ થઈને પછી જો પાછું ઓલો એની મમ્મીને સમજાવે છે સીમાંથી ઉપર જાય પછી પાછું નીચે આવે લેક રિવર અમારે તમને પ્રિન્ટ તૈયાર હતા અમારે તો દોરવાનું આવતું કા કૃષ્ણ એ છે ને આપણે આ હાથે લખી પ્રોજેક્ટ આવડે કરવા હા એટલે કે અને જો તો કાંઈ ઓલું છે બધી પ્રિન્ટ તૈયાર આપી દીધી છે હા એનું એ કે કયું એનું નહીં હું જો ડ્રો કરવાનું ઈ આગળ છે વધારે હા આગળ સ્લીપ વધારે કરો આ ફ્લિપ કરો આગળ જ છે આ. મંત્રનો ડ્રોઈંગ તો બતાવો આખું દોરવાનો ડ્રોઈંગમાં તો નંબર 1 વાદળ એના વાદળા છે મેગી હેર કર્યો મેગી અને ઓલી પનીહારી ને એવું દોરવાનું કીધું તો દોરે આપણે ખબર એવું આવતું આપણે ડ્રોઈંગ કેટલું આવતું હતું. સાઉથ વિક્સ્ટન ટેસ્કો મેપ આપણા એરિયાનું મેપ રીડિંગ છે ને અહીંયા જો બોર્ડ ઉપર છે કોઈક બિચારે સારું દોર્યું હશે ને એના જો લગાડેલા છે વોટર સાયકલ જ આ લોકોને અત્યારે હાલતી લાગે છે જો આખી નીચે સોટા કીધું સાખો મેપ રીડિંગ છે લેસ્ટરનું ને વોટર સાયકલ હાલતી લાગે છે એવા પર્સનલ લોકર છે જો મંત્ર રાણપરિયા Daddy, તમે બેસો. સ્કૂલેથી આવીને બેસી ગયા છે જમવા સરસ વેલડન મંત્ર ને એની ગુડ પ્રોસેસ છે પ્રોગ્રેસ હે પ્રોગ્રેસ સોરી
રીવા તાર કેમ લિપ્સ આવા થઈ ગયા બ્લુ કલરના? ટકો ખાધો એને એટલે બગેડમાં મળે વળ ખાવા કા? શું ખાધું તું? ટાકીસ હેલોવીન જેવું મોટું થઈ ગયું. આ ટેવ પડી ગઈ છે હો. હે ને? ભાવે એટલે ખાધા વગર એટલે ભાડવી એટલે ખાધા ન હોય ને તો હાલે એટલે કહું ટેવ પડી ગઈ છે. એમાં પછી આ ચટણી બનાવી. ઝડપ કરીવા. તમારા માટે કમેન્ટ આવી છે. આપણે ઓલા જે ઐશ્વર્યાબેન હતા ને કે જીજુ એક રિક્વેસ્ટ છે કે બે તમને ઓલા ગાવાનું કીધા છે કીર્તન. જીવું છું રસીલા ને બીજું હું ભૂલી ગઈ કારણ કે ઉઠીને મેં હમણાં રસોઈ બનાવતા બનાવતા કમેન્ટ વાંચી ને ટાઈમ હોય ત્યારે. હા, એટલું બધું આટલું બહુ ખુરશી ઘૂંઘરો ખાવો ઘૂંઘરો. ગુંગળો ખા બીજું ઘૂંઘરો ખાવો તમારે ટાઈમ હોય તો આશીષ જીજુ કીર્તન સંભળાવજો. પણ એવું થાય બેન તમને ગમે બધાને ગમતું હોય કે નહીં બીજા કોઈની બધાની કમેન્ટ આવે તો આપણે શું કહેવાય કે જઈએ. શું કેવું? બટન લગાવો હા તો બધું સારું લાગશે. તમે એ બનાવવા મારું સાંભળો છો કે નહીં? હા સાંભળી બધાને સારું ન લાગે. મને કેવાય એમ કેવાય ignore કરે છે એમ બોલ. તારી વાત પેલા પેટ પૂજા સારું લાગે ન લાગે બધાને એમ પણ સારું જ લાગે બધાને. એ તો કોણ લોકો મેં ભગવાનનું નામ કોને સારું ન લાગે? ક્યારેક ગાજો બે કીર્તન લખીને મોકલાય. જીવું છું રસીલા બીજું એક છે. એ તો નેક્સ્ટ ટાઈમ હોય ત્યારે કહેજે ઓલી સમસિંદર કરી દેજે. થેન્ક યુ. તમે આવી નવી કમેન્ટ કરતા રહ્યો. નહીં ખબર પડે આગળ અમારે શું કરવું એમ. હે ને મંત્રને ને એનું નહીં બેને કોંગ્રેચ્યુલેશન ફોર એક્સિલન્ટ રિપોર્ટ. થેન્ક યુ. હા થેન્ક યુ. શું થઈ ગયું? થેન્ક યુ. થેન્ક યુ હવે થઈ ગયું ઘર. પાપડ આવે છે હો. લેવો રીવા પાપડ આધાર લેવો છે હજી છે તો વાંધો નહીં. આજ પાછું તને પોતો મારવાનો છે રીવા. જલ્દી કર. ઈ આછા જમી લે ને એ જ મહત્વનું. નગર ઇન્ડિયા હોય તો ખવડાવવું પડે. હા સાચી વાત. રીવા આપણે ડાય છે કે રીવા ભલે વાર લાગે તો ઢોળતી નથી ફોડતી નથી જમી લે. તારમાં બાજુ બેવાનું જમવા. ઓકે પણ હકીકતમાં શીખવાડ્યું છે ફુવાય જ ખાતા. હે ને કૃષ્ણા? વેલ ડન. કઈ હાથે ખાવાનું કેમ ખાવાનું કોને તને ખાતા શીખવાડ્યું? હે ફુવાય. આમ પરોઠી વાળા લો. નીરવા પાણી ભરી આવજે. જાય એકટાણા હમણાં જોબળ અને બૂમમાં ચાલો હાલો ટીટીઆરએસ રમવાનું કીધું રમજો. ઓકે આવજો. હાલો જય સ્વામિનારાયણ. આ સ્કૂલે જવાના એટલે ફટોફટ રસોઈ બના. હાલો કૃષ્ણા તારા રાજમાં જલસા કરી લો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચલો તો હવે આપણે જોબ પર જવાનું છે. તો આજના માટે બસ આટલો નાનો વ્લોગ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઓન નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ જો હું પહેલા ફર્સ્ટ જોયા ઓકે. હા TTRS માં. સરસ વેલ ડન. હાલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.